વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે લથડતી હાલતમાં જોવા મળી રહ્યા છે। શહેરના દંતેશ્વર વિસ્તારમાં બે યુવકો પર 15 થી 20 શખ્સોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો છે। વડોદરા શહેરમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે। ગઈકાલે મોડી રાત્રે દંતેશ્વર વિસ્તારની જનપથનગર સોસાયટીના ગેટ પાસે બે યુવકો પર 15 થી 20 જેટલા શખ્સોના ટોળાએ લાકડા અને ધારદાર હથિયાર વડે હુમલો કર્યો હતો। હુમલામાં એક યુવકના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી ત્યારે તેને તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। આક્ષેપ મુજબ મહિલાઓ રહેતા વિસ્તાર પાસે કેટલાક શખ્સો ગાડીઓ લઈને આવ્યા હતા અને ગાળાગાળી કરી હતી। તેનો વિરોધ કરી દારૂ પાર્ટી બંધ કરવા ગયેલા ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને બંને યુવકો પર હુમલો કર્યો હતો। ઘટનાને પગલે વિસ્તારમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો। આ બનાવ બાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિક લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે। સમગ્ર મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે। जनपद नगर 207 मेरे घर के जो दुकान है उसके ऊपर ये लोग दारू पीते थे। नाम है अक्षय, भावेश गित्ते, निखिल भूरिया और पंचाल, चिराग पंचाल। ये सब नामजद आरोपी है। भूरिया मर्डर केस में अंदर है, वहाँ से छूट के आया। और ये लोग ने तो मैंने इनसे रिक्वेस्ट करने गया कि यहाँ पे मेरा घर है, मेरे मम्मी पापा रहते हैं, यहाँ पे दारू मत पियो। ये लोगों ने वहाँ पे दादागिरी करी, बोले तेरे से जो टूटता हो तोड़ ले, हम तो यहीं पिएंगे, किसी के बाप का नहीं है। फिर मैं घर चला गया। फिर मेरे को वापस से इन लोगों ने बुलाया नीचे, बोले नीचे आ। मैं नीचे गया तो ये लोगों ने मेरे पे हमला किया, चाकू से घाव मारे, डंडे डांग पत्थर में सबसे 25-30 जनते इन लोग ने हमला किया। तो लोग वहीं पे रहते हैं? वहाँ के लोकल नहीं, मतलब दूसरी सोसाइटी के। वहाँ पे नीचे खाली पीने दारू का धंधा करते हैं। वहाँ सब कुछ मतलब जैसे जुआ भी खेलते थे पहले बहुत। मेरी पुलिस से यही मांग है कि मुझे इंसाफ मिले।